ગજબ હાથ છે ગુજારીને પછી કાશી ગયાથી શું, મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું, ન ખાધું કે ન ખવરાયું દુઃખી થઈને રડ્યાથી શું, કવિ પિંગળ કહે પૈસો મું આ વખતે મળ્યાથી શું. પિંગળસિંહભાઈ પાયક, રાજકવિ ભાવનગર, એમનું આ એક કાવ્ય છે, પણ બોધપ્રદ છે. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. તમે જુઓ, નાનું બાળક ભણતું હોય ને, કે નાની દીકરી ભણતી હોય, તો એ દ્રશ્ય બહુ મજાનું લાગે. એ નિશાળે જતા હોય, દીકરીઓ નાની નાની નિશાળે જતા હોય ને, તો આપણને એમ થાય કે આ ગંગાની સરવાણીઓ જેમ સમાજના પાપ ધોવા માટે નીકળ્યો એમ જાય છે. અને એ અમારા જમાનામાં જ્યારે બાળકને બેસાડવામાં આવતું, તેથી એને ભરતવાળી ટોપી પહેરાવી હોય, પછી નવા કપડાં એના માટે સીવડાવ્યા હોય, અને એને ચાંદલો કર્યો કપાળમાં પાછો, એના ઉપર ચોખા ચડ્યા હોય, હાથમાં રૂપિયો અને નાળિયેર, રાણી છાપનો રૂપિયો અને નાળિયેર એમ રાખવામાં આવ્યું હોય. પછી એને વાંચતે ગાતે લઈ જાઓ અને નિશાળમાં દાખલ કરવામાં. નવી નકોરની પાટી હોય, પેન હોય, એનું નાનકડું દફતર હોય, અને એમાં બેસાડી. બાળકને ગમતું ન હોય પાછું, એને ઘરમાંથી નિશાળે આવીને આ રીતે બેસાડવામાં આવે ને, એ બાળકને તો ગમતું ન હોય, પણ શિક્ષક એને પ્રેમથી આમ મોટો એકડો લખી દે પાટીમાં, મોકળો, અને એને બાળકને એને ઘૂંટવાનું કહે. એટલે બાળક પછી આમ એના નાના નાના હાથે મંડે એકડો ઘૂંટવા. એ જીવતરનો એકડો ઘૂંટતો હોય. એના આંસુ છે ને ઘણી વાર પાટીમાં પડતા હોય, પણ નાનું બાળક ભણતું હોય એ દ્રશ્ય હાવ બહુ સુંદર લાગે. પણ મોટો ભડભાદર હોય, ટીંગા ટોળી કરીને નિહાળ ભેગો કર્યો હોય, કોડીમાં દાણીઓ પીડ્યો એમ ક્લાસમાં સૌથી મોટો હોય. નિશાળનો દરવાજો છે એ તેને ખબર જ ન હોય, કારણ કે એ વંડી ઠેકીને આવ્યો હોય, વંડી ઠેકીને ગયો હોય, અને એ વળી ઊભો થઈને પાડો રણકે એમ એ કડે એ કહો, હવે કઈ રહેવા દે. ગુજરાતીનો પીરિયડ હોય, માતૃગુંજન જેવું કાવ્ય શિક્ષક ભણાવતા હોય, આજ માડીને આંગણે રૂડા રાસડા લેતી, કાલે અગોચર ભોમમાં ડગ ધ્રુજતા દેતી, સાયર સાચલ સાસરો એના નીરે છે ઊંડા, દોડી દોડી કરે ડોકિયા મહી જળચર ભૂંડા. દોડી દોડી કરે ડોકિયા મહી જળચર ભૂંડા એટલે આ સાસો ને નણંદ ને એ બધા. બોટાદકરનું આ સુંદર કાવ્ય કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, એ કવિ દાદની રચના છે, એવું આ ગીત છે. શકુંતલાને કણવ ઋષિ વિદાય કરે છે. મહાકવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલમ, અને એમાં કણવ ઋષિની આંખમાંથી આંસુની ધારા વહે છે, અને શકુંતલાને વિદાય આપે. ત્યારે કણવ ઋષિ એમ કહે છે કે સંસાર છોડી સંન્યાસી બનેલા અમને જો આટલી વેદના થતી હોય તો સંસાર એની શી દિશા થતી છે. શાંતાનું કુલ પવન શિવાંશ પંથા એમ કરીને એને વિદાય તો આપે છે. પણ આ વાત એ હતી કે આવું સુંદર કાવ્ય ભણાવતો હોય, બધા વિદ્યાર્થીઓ આમ એ શાંતિથી સાંભળતા હોય, એ વખતે આવા જે હોય ને તરપાળે રતન જીવા, એ ઓલી બ્લુ પેન્સિલ આવતી, આમ હોઠ બગાડ્યો હોય, અને ગુજરાતીના પીરિયડમાં ઇતિહાસ ખોલીને બેઠો, અને બેઠો બેઠો રાણી વિક્ટોરિયાના ચિત્રને મૂછું બનાવતો. તો બાલપણ એને ભણ્યો ને મૂર્ખ ખેડને મેં સબ વખત ગવાયો, યૌવન મેં તને સંગ્રહ કીનો નહીં, કામિની કે સંગ એસ ઉડાયો. જાદીને વિદ્યા ધનરું યશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંદ્ય કાલ હે સોય. વિદુર નીતિ છે, વિદુરે કીધું છે કે જાદીને વિદ્યા ધનરું એટલે તમને કાં આખા દિવસમાં વિદ્યા મળવી, કાં ધન મળવું, કાં યશ મળવું,
ડૉક્ટર હોય વૈદ હોય તો જોજો યશ મળે એને. આ કાંઈ ન મળે તો યશ તો મળે, પણ આ માયલું કાંઈ ન મળે. આ જે રચના છે ને એ પિંગળસિંહભાઈ પાયકની છે, પણ આવી જ રચના જામનગરના પિંગળસિંહભાઈ ગઢવીની છે. સજન મિત્રોના સંગાર છે, ન ખાધું કે ન ખવડાવ્યું, સુને ઘર શ્વાનની પેઠે પછી ઉદર ભર્યાથી શું. ઓલામાં એમ છે કે ન ખાધું કે ન ખવડાવ્યું, દુઃખી થઈને રડ્યાથી શું. આમાં સજ્જન મિત્રોની સંગાર છે, ન ખાધું કે ન ખવડાવ્યું. બાબર, શહેનશાહ બાબરનું આ વાક્ય છે કે ઇવન ડેથ ઇઝ ધ ફીસ્ટ એમંગ ધ કંપની ઓફ ફ્રેન્ડ્સ. એટલે મિત્રોની સંગાર છે, મોત આવે ને તોય મિજબાની છે. પિંગળસિંહભાઈ ગઢવી જામનગરના એમણે એવું લખ્યું છે કે સજ્જન મિત્રોની સંગાર છે, ન ખાધું કે ન ખવડાવ્યું, સુને ઘર શ્વાનની પેઠે પછી ઉદર ભર્યાથી શું. અને વયોવૃદ્ધ માત પિતાનો પુત્રે ભાવ પણ પૂછ્યું, સમગ્ર નાતને નિમંત્રી પછી કારજ કર્યાથી શું. એટલે આ રચના પિંગળસિંહ બાપુની છે ને, એના ઉપરથી મેં જે પુસ્તક લખ્યું છે ને એનું શીર્ષક એવું રાખ્યું છે કે સજ્જન મિત્રોના સંગાર છે. જોજો ઘણા ભાણું પાડવા બે ને બપોરે તો બહાર ખડકીને હાકળ તો વાહે, પણ એમાં પછી હાણચી ભરાવે, કોઈ આવી ન જાય એમ. એક એવી સંસ્કૃતિ હતી ગામડામાં, આજે સૌરાષ્ટ્રમાં, કે આખા ગામમાં કોઈને ન ઓળખતા હોય ને એવા મહેમાન ચોરે આવીને બેસે. અને એવા પરિવારો આજની તારીખમાં ખરા કે બપોરે ભાણું પાડતા પહેલાં વિચારે કે ભાઈ ચોરે જવું, તપાસ કરો છે કોઈ. અમે અહીંથી અજામચોરા જતા નાથુબા બાપુને ત્યાં, અને બપોરે અમે જમવા બેઠા ત્યારે આ લોકો તપાસ કરતા કે ભાઈ ચોરે જુઓ કોઈ મહેમાન. અને હાવ અજાણ્યા મહેમાન હોય ને તો એને લઈ આવે. સ્વજન હોય એમ પંગતમાં બેહીને જમે. તો આ રીતે મહિમા છે હારે બેહીને જમવાનું. એમાં પ્રવાસ હોય અને હારે પાછા મિત્રો હોય, એમાં પાછું ભોજન લેવાનું હોય તો એનો પાછો અનેરો આનંદ છે.